અનેક મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી રાજકોટમાં ફરી એકવાર ખેલાયો ખૂની ખેલ પત્ની પર ફાયરિંગ કરીને પતિનો આપઘાત લાલજી પઢિયાર નામના વ્યક્તિએ પત્ની તૃષા પઢિયાર પર ફાયરિંગ કર્યું પતિએ ફાયરિંગ કરતા પત્ની તૃષા પઢિયાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ફાયરિંગનું કારણ શોધવા પોલીસ તપાસનો ધમધમાટ જામનગર રોડ સ્થિત શિખર એપાર્ટમેન્ટમાં બની કરુણ ઘટના તો રાજકોટનો આ બનાવ છે કે જ્યાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો છે આપણે જણાવી દઈએ કે પત્ની પર એક પતિએ ફાયરિંગ કર્યું અને પછી પતિએ આપઘાત કરી લીધો લાલજી પઢિયાર નામના વ્યક્તિએ પત્ની તૃષા પઢિયાર પર ફાયરિંગ કર્યું પતિએ ફાયરિંગ કરતા પત્ની તૃષા પઢિયાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ફાયરિંગનું કારણ શોધવા માટે હાલ તો પોલીસ તપાસ કરી રહી છે ખબર પડી પછી ખબર પડી ને એટલે એના ફ્રેન્ડ ભેગા જ આવી ગયા લગ્નગાળમાં 18-19 વર્ષ થયા કઈ વાંધો જ નહોતો 1.5 મહિનાથી ખબર પડી ને એટલે પછી એના ફ્રેન્ડ ભેગા રહેવા માંડ્યા પછી તો મારા દેર 1.5 મહિનાથી મને તો જે હોય કે તારી જે ભૂલ હોય કે તમ તારું સ્વીકારવા તૈયાર છું 1.5 મહિનાથી એને આવતા મનાવી કે મારે આવું જ નથી એમ એને માનસિક બીમારી થઈ ગઈ ફેર પકડાનું તું મારા દેરાણીનું વિશાલ ગોયલ સાથે 1.5 મહિનાથી મારા દેરને ખબર પડી ને એટલે કોઈ પણ જેન્ટ્સ છે એને તકલીફ તો થવાની જ છે ને ખબર પડે એટલે બસ એ વાત એ પોલીસ સ્ટેશન ગયા એટલે એને કે મને કે હવે નથી રાખવી એમ એટલે એના ફ્રેન્ડ ભેગા રહેવા વયા ગયા એ કે મારે નથી આવું આ મુદ્દે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા શનિ બેયર શનિ જણાવશો કે આજે બનાવ બન્યો છે પત્ની પર ફાયરિંગ કર્યું અને પતિએ આપઘાત કરી લીધો આખો બનાવ શું છે કયા કારણોસર આ ઘટના બની છે શું માહિતી કાર્યવાહી શું છે પોલીસની જે રીતના વાત કરવામાં આવે રાજકોટમાં વધુ એક ખૂની ખેલ ખેલાયો છે રાજકોટના જે જામનગર રોડ ઉપર નાગેશ્વર વિસ્તારમાં આવેલા શિખર એપાર્ટમેન્ટમાં ઘટના બની છે જેમાં પતિએ પત્નીને ગોળી ધરબી દીધી છે ને તે પત્ની ઇજાગ્રસ્ત થઈ છે ને બાદમાં પતિએ પણ ગોળી લમણે રાખીને સુસાઇડ કરી લીધો છે આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે પહોંચી છે હાલ પતિ પત્ની અલગ રહેતા હોવાની વાત છે તે સામે આવી રહી છે પરંતુ સમગ્ર બાબતની તપાસ છે તે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ઘટના સ્થળે પહોંચી રહ્યા છે અને રાજકોટમાં જે ઘટના બની છે કે પતિ જેટના પત્નીને ગોળી મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા છે અને ઇજાગ્રસ્ત બાદ અત્યારે પત્ની સારવાર હેઠળ જોવા મળી રહી છે અને પતિનું મૃત્યુ થયું છે હાલ તો પોલીસ દ્વારા સમગ્ર મામલાને લઈને વસ્તલ તપાસ છે તે કરવામાં આવી છે આ રિવોલ્વર છે એટલે લાયસન્સ વાળી છે કે કેમ તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે જી બિલકુલ થી શનિ માહિતી બદલ આભાર તો રાજકોટનો આ બનાવ છે જામનગર રોડ સ્થિત શિખર એપાર્ટમેન્ટમાં આ કરુણ ઘટના બની છે કે જ્યાં એક પત્ની પર પતિએ ફાયરિંગ કર્યું અને ત્યારબાદ પતિએ પણ આપઘાત કરી લીધો હાલ તો પોલીસ તપાસ કરી રહી છે શા કારણે પતિએ આ પગલું ભર્યું શા માટે પત્ની પર ફાયરિંગ કર્યું એ સમગ્ર જે વિગતો છે એ પોલીસની તપાસમાં સામે આવશે હાલ તો પોલીસ તપાસ કરી રહી છે પરંતુ રાજકોટમાં આ હિચકારી ઘટના બની છે કે જ્યાં તૃષા પઢિયાર પર તેના પતિએ જ ફાયરિંગ કર્યું હાલ તો ફાયરિંગનું કારણ શોધવા માટે પોલીસે તપાસ તેજ કરી લીધી છે પરંતુ આ બનાવ બનતાની સાથે જ પરિવારની સાથે સાથે રાજકોટના લોકોમાં પણ એક શોક ફેલાયો છે